ગુજરાતમાં ખેડૂતો અને ગરીબ મજૂરોનો જીવ શું સાવ મફત થઈ ગયો છે? જંગલી પ્રાણીઓનો શિકાર બનેલા એક માસૂમ બાળકના મૃતદેહને વન વિભાગ બિનવારસી કહીને રફે દફે કરવા માંગતું હતું. જી હા, તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો. અમરેલીના બગસરાના ઘંટિયાણ ગામે સિંહણ અને તેના બચ્ચાઓએ એક 10 થી 12 વર્ષના બાળકને ફાડી કાઢ્યું. પણ આજથી દુઃખદ ઘટના તો એ છે અને આઘાતજનક વાત તો એ છે કે આપણી સિસ્ટમ અને વન વિભાગની ભયંકર સંવેદનહીનતા. શું છે આ સમગ્ર મામલો અને કેમ આ મામલે ગોપાલ ઇટાલિયાએ પર પ્રહાર કરવા પડ્યા છે, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. વાત છે અમરેલીના બગસરાના ઘંટિયાણ ગામ. આખા ગામને ખબર હતી કે આ બાળક કોણ છે, છતાં વન વિભાગે તેની લાશનો નિકાલ કરવાનો કારસો ઘડ્યો. વન વિભાગની આ ગંદી રમત તો જુઓ, અને બેદરકારી પણ એટલી છે કે એ માટે થઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સીધો મોરચો માંડ્યો અને વન વિભાગના લીરે લીરા ઉડાડ્યા છે. શું છે આ મામલો અને એ પહેલા આ મામલા ઉપર ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહાર શું છે, સૌથી પહેલા આપણે એ સાંભળીએ. ગઈકાલે રાત્રે બગસરા તાલુકાના ઘંટિયાણ ગામમાં ખેતરે મજૂરી કરતા માણસો રાત્રે સૂતા હતા ત્યારે સિંહણ અને એના બચ્ચાઓએ આવી અને એક નાના એવા 10-12 વર્ષના છોકરાનો શિકાર કર્યો. અને ગામજનોએ જેણે આ ઘટનાને જોઈ છે અથવા જેની પાસે આની માહિતી છે, એમનું એવું કહેવું છે કે સિંહણે પોતાના બાળકોને એટલે કે સિંહણના બચ્ચાઓને છોકરાનો શિકાર કરતા શીખવતા હોય એવી રીતે પંજા મારેલા છે. એટલે ખાઈ જવાની દાનતથી નહીં, શિકાર કેવી રીતે કરવો એની ટ્રેનિંગના ભાગરૂપે પંજા માર્યા છે પીઠ પાછળ અને અન્ય જગ્યા ઉપર. ગામજનો બધા એકઠા થયા. ઘંટિયાણ ગામના સરપંચના ખેતરે જ આ બનાવ બન્યો છે. ગામના સરપંચના ખેતરે થયું એવું કે બગસરા પંથકમાં લાંબા સમયથી દીપડા અને સિંહનો ખૂબ ત્રાસ છે. થોડાક સમય પહેલા જ દીપડાની પરેશાન ગતિની ઘટનાઓ બહુ બની હતી. પાછી અત્યારે સિંહની હેરાનગતિ વધી છે. એટલે ગામજનો ભેગા થયા. ગામના સરપંચના ખેતરમાં જ આ ઘટના બની. સરપંચ અને ગામના આગેવાનો અને અન્ય સૌ સામાજિક લોકોએ ભેગા મળીને એવી માંગણી કરી કે ભાઈ તમે આ દીપડા અને સિંહના ત્રાસમાંથી ખેડૂતોને છુટકારો મળે એના માટે કંઈક નક્કર આશ્વાસન આપો, મજબૂત અમને બાંહેધરી આપો અને શું પગલાં લેવાના છો એની અમને ખાતરી આપો. તો વન વિભાગે ખાતરી આપવાના બદલે ખેડૂતો સાથે દાદાગીરી કરવાના ઉદ્દેશ્યથી જે છોકરાને સિંહે મારી નાખ્યો છે એ છોકરાને બિનવારસી બતાવી દીધો. આખા બગસરાને ખબર છે કે આ છોકરો ઘંટિયાણ ગામના સરપંચના ખેતરે કામ કરે છે. એના માતા પિતા પણ ઘંટિયાણ ગામના સરપંચના ખેતરમાં કામ કરે છે. એ બધા ત્યાં હાજર છે સ્થળ ઉપર. એ મરનાર છોકરાના પરિવારના સભ્યો હાજર છે, ગામના સરપંચ હાજર છે, ખેતરના માલિક તરીકે સરપંચ પોતે છે. છતાંય પોલીસે વન વિભાગે બિનવારસી લાશ બતાવી અને એનો જબરજસ્તીથી દાદાગીરીથી નિકાલ કરવાની કોશિશ કરે છે. ગુજરાતના ખેડૂતો ક્યાં ક્યાં લડશે? એક બાજુ ખાતરની લાઈન માટે ખેડૂતે લડવું પડે છે, એક બાજુ ટેકાના પૂરા ભાવ મળે એના માટે લડવું પડે છે, એક બાજુ વીજળી કંપનીની દાદાગીરી થાંભલા નાખે છે દાદાગીરીથી એની સામે લડવું પડે છે, એક બાજુ દીપડા સામે લડવું પડે છે, એક બાજુ વન વિભાગની દાદાગીરી. ખેડૂત શું કરશે હવે? અને ખેડૂત ઉપર આટલો જુલમ કેમ? સરકારમાં બેઠેલા માણસોને શરમ આવવી જોઈએ. અને અમરેલી વન વિભાગના અધિકારીઓને વિનંતી છે કે ખોટી દાદાગીરી ન કરવી. બાળક જે છે એની ઓળખ છતી થયેલી છે, બિનવારસી નથી. ઘંટિયાણ ગામના સરપંચના ખેતરમાં એમનું મૃત્યુ થયું છે સિંહને શિકાર કરવાના કારણે, અને એનો પરિવાર હાજર છે. એટલે વન વિભાગને વિનંતી છે કે મહેરબાની કરીને યોગ્ય કાર્યવાહી કરે. અને સૌ આજુબાજુના ગ્રામજનોને વિનંતી છે કે બધાએ સાથ આપવો જોઈએ, બધાએ એકજૂટ થવું જોઈએ, જાગૃત બનવું જોઈએ. ક્યાં સુધી અન્યાય અને દાદાગીરી સહન કરશું? વીજળી કંપનીની દાદાગીરી, વન વિભાગની માથાકૂટો, ટેકાના ભાવની માથાકૂટો, સિંચાઈના પાણી માટે ક્યાં સુધી? તો બધાને મારી નમ્ર વિનંતી છે કે બધા જાગૃત બને. અને ઘંટિયાણ ગામે જે સિંહ દ્વારા શિકાર કરવાનો ટ્રેનિંગ આપવાની જે ઘટના બની છે પોતાના બાળકોને, એ તો કુદરતી રીતે એ શીખવાડે છે. એમાં સિંહને આપણે કંઈ કહી શકતા નથી. પણ સિંહનું ધ્યાન રાખવા માટે જે નોકરીએ લાગ્યા છે
એ વન વિભાગને આપણે કહેવું જરૂરી છે. તો સૌ ગ્રામજનો જાગૃત બની અને ઘંટિયાણ ગામના સરપંચ અને ગામના આગેવાનોને સપોર્ટ કરે એવી મારી લાગણી છે. મારું નામ પારસભાઈ સુજીત્રા છે. હું અહીંયા બગસરા તાલુકાના ઘંટિયાણ ગામમાં મારી વાડી વિસ્તાર છે. ત્યાં મારી ત્યાં મજૂર એમપીના મજૂર છે. તેમના 7 વર્ષના દીકરાને શનિ સાંજે 7 વાગે એક સિંહ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે. અમારી તો જો વર્ષોથી એક જ માંગ છે અને જે માંગણીઓ જે હતી એ છે, આજ સુધી કોઈ સરકારે ધ્યાન દીધું નથી વન વિભાગે દીધું. અમારી માંગ એવી છે કે વન્ય વિસ્તારના જે પ્રાણીઓ છે એને કાબૂમાં રાખે, એના વિસ્તારમાં રાખે. અમારા જે રેવન્યુ વિસ્તારમાં અમારા જે બાળકો ને જે મૃત્યુ થાય છે, જે બાળકો અમારા જે બાળકોને ખોરાક બનાવે છે એ ખોરાક બંધ થવો જોઈએ. મૃતદેહ તો મજૂર સંભાળે ના સંભાળે, પણ આજે મેં એક બાપ તરીકે મારે પણ એવડો જ દીકરો છે. મેં નક્કી કર્યું છે કે મારી વાડીના જે મજૂર છે એમને હું કાલે મારો દીકરો પોતાનો આપી દઈશ. આજે જે મૃત્યુ ઉતરે છે એ પારસભાઈ સોજીતાનો દીકરો છે. તો જે લડત જ્યાં સુધી જે પ્રકારે વન વિભાગને જરૂર છે એ પ્રકારની લડત અમે આપશું. તો સાંભળ્યું તમે કે ગોપાલ ઇટાલિયાના સવાલ શું છે? સવાલ તો સૌથી પહેલા એ જ છે કે ગુજરાતનો ખેડૂત અને મજૂર આખરે કોની સામે લડે? કેટલો મજબૂર છે? ક્યારેક કમોસમી વરસાદ સામે, ક્યારેક વીજળી કંપનીઓ સામે, તો ક્યારેક પાકના પોષણક્ષમ ભાવ માટે. તો હવે શું પોતાના જીવ બચાવવા માટે વન વિભાગ અને જંગલી પ્રાણીઓનો પણ સામનો કરવો પડશે? એમની સામે પણ લડવું પડશે? એસી ઓફિસોમાં બેઠેલા બાબુઓને ખેતરમાં લોહી પરસેવો પાડતા મજૂરોના જીવની કોઈ કિંમત કેમ નથી? શું આ માસૂમ બાળકના પરિવારને ન્યાય મળશે કે પછી આ ઘટના પણ ફાઇલોમાં દબાઈ જશે? તમારું આ વિશે શું કહેવું છે? વન વિભાગની આ કામગીરી વિશે તમે કઈ રીતે જુઓ છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.